ગ્રહોના રાજા સૂર્ય 14 માર્ચથી આવશે મીન રાશિમાં અને થશે મીનારક કમૂરતાનો પ્રારંભ. તો આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય મીન રાશિ ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મીન રાશિ એ રાશિ ચક્રની 12મી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 માર્ચ 2026ના રોજ રાત્રે 12:41 થઈ જવાનું છે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ એમને મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. મીન રાશિ એ ગુરુની રાશિ છે, એટલે કે તે ગુરુની રાશિમાં પ્રવેશ કરી અને આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, એટલે કે મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો માટે 5મા ભાવના સ્વામી સૂર્ય આ સમયગાળા દરમિયાન 12મા ભાવમાંથી ગોચર કરવાના છે. મીન રાશિમાં સૂર્યનું ગોચર આ સમય દરમિયાન તમને નસીબ સાથ નહીં આપે. તમે વધુ લાભ ગુમાવી શકો છો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારા પર નોકરીનું દબાણ આવી શકે છે અને તમે નોકરીમાં સારા ફેરફાર શોધી રહ્યા છો જે તમને વધુ પ્રગતિ આપી શકે છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમને કોઈ મોટું નુકસાન થઈ શકે છે અને આ તમારી બેદરકારીને કારણે થઈ શકે છે, માટે સાવધાન રહેજો. વ્યવસાયમાં ખાસ કરીને વેપાર સંબંધિત ક્ષેત્રોમાં તમને વધુ નુકસાન થઈ શકે છે, તેથી તમારે સાવચેત રહેવાની જરૂરત છે. જો તમે સામાન્ય વ્યવસાયમાં પણ છો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. અંગત મોરચે જોઈએ તો તમારા જીવન સાથી સાથે સારી ક્ષણો શક્ય ન પણ બની શકે. તમે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં અલગ રહી શકો છો અને આ ગેરસમજને કારણે આવું થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે આ સમયગાળા દરમિયાન ફિટ નહીં રહી શકો. આ સમય દરમિયાન તમને તમારા જાંઘ અને પગમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે, માટે સ્વાસ્થ્યને લઈને પણ સચેત રહેવું આ સમયમાં જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે 4થા ભાવના સ્વામી સૂર્ય હવે 11મા ભાવમાં ગોચર કરશે. આના કારણે તમે તમારા આરામ અને ખુશીમાં વધારો કરી શકશો. આ સમય દરમિયાન તમે તમારા પરિવારના સભ્યો સાથે સારા મૂલ્યો જાળવી શકશો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને નવી નોકરીની તકો મળી શકે છે. તેનાથી તમે ખુશ થઈ શકો છો અને આવી તકો તમને સંપૂર્ણ ખુશી આપી શકે છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિમાં સૂર્યનું આ ગોચર તમારા માટે ખૂબ જ પ્રગતિશીલ સાબિત થઈ શકે છે અને તેના દ્વારા તમે ઉચ્ચ સ્તરનું ધન કમાઈ શકો છો અને તમારા માટે વધુ ખુશીઓ બનાવી શકો છો. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો તમને વધુ નફો થવાની અને તમારા સ્પર્ધકો માટે યોગ્ય ખતરો બનવાની શક્યતા છે. તમારા સ્પર્ધકોની સરખામણીમાં તમારી વ્યૂહાત્મક વ્યૂહરચના અનન્ય બનશે. વ્યક્તિગત સ્તરે જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે સીધા અને સ્પષ્ટ રીતે વાત કરી શકો છો અને તેના કારણે વધુ ખુશી મેળવી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને થોડી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ રહી શકે છે. રોગ પ્રતિકારક શક્તિના ઉચ્ચ સ્તરને કારણે સારું સ્વાસ્થ્ય શક્ય બની શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે સૂર્ય 3જા ભાવના શાસક છે અને હવે 10મા ભાવમાં ગોચર કરવાના છે. મીન રાશિમાં સૂર્યનું આ ગોચર તમારા વિકાસ અને ખુશીમાં વધારો કરી શકે છે. તમારી કારકિર્દીને લઈને તમે વધુ મુસાફરી કરી રહ્યા છો. કારકિર્દીની દ્રષ્ટિએ તમે ઉચ્ચ સ્તરે પ્રગતિ કરી શકો છો અને તેના દ્વારા વધુ પ્રગતિ મેળવી શકો છો. તમને વધુ વળતર, પ્રોત્સાહનનો અને ઉચ્ચ સ્તરના નફાની સંભવિત તકો પણ આ સમય અવધિમાં મળી શકે છે. વ્યવસાયમાં તમે ખૂબ સારું પ્રદર્શન કરી શકો છો અને વધુ નફો કમાઈ શકો છો. તમે ઉચ્ચ સ્તરનો નફો કમાઈ શકો છો અને તમારા સ્પર્ધકો માટે ખતરો પણ બની શકો છો. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉચ્ચ સ્તરના પૈસા મેળવી શકો છો અને તમારા પક્ષે ખૂબ સંતોષ થશે
જે તમે જોઈ રહ્યા છો. અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ વધી શકે છે અને ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે. તમે ઉચ્ચ સ્તરના બંધન માટે એક સારું ઉદાહરણ બેસાડી શકો છો. અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની, તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તમારી હિંમત અને દૃઢ નિશ્ચયથી સારા સ્વાસ્થ્યને વળગી રહેશો, જે આ સમય દરમિયાન તમારા તરફથી શક્ય બની શકે છે. તમારામાં ઉત્સાહ વધી શકે છે અને ઉત્સાહને કારણે સ્વાસ્થ્ય પણ એકંદરે સારું રહેશે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 માર્ચથી મીન રાશિમાં સૂર્યનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.